હાજુ ઘેર હક નહીં જોવા દે લે હાજુ ઓ હાજુ અલે ચો જા આ તો ભૂલ ઊંઘી જાય ઓ હાજુ હા આ ઊભા થાવ હાડુ હા ઊભા થાવ હું આવ્યો તમે ક્યાં આયા હા બી આવે જ આવ્યો બિહાર આયા તન ઊંઘે તો તાવ આવ્યો મારો છોટ્યો ઓછું થયું ને વાહ હા પણ બાય રાખો તો થોડું ઓછું થાય આડો પડે તો હા ઊભા થાવ ચાલો અહીં બાઈને થોડું બે હવે તો ખુલ્લા તો વાતાવરણમાં થોડું પેલું એ થાય પાણી લા યો બે હોય બાય નીકળો થોડું સારું લાગે અમે બાયને ને કરવું તો હું ને કરું પડે આમ આમાં હાજો તાવ મોટો આમાં હાજો ઠેવો તો ઘેર ને ઘેર કંટાળા નહીં આવતા અંડાવા જ આવવાનું કહીએ તો ફરવાનું આમ આગળ હું કરી હા તાવ આવી ગયો તો તે બધું કશું નહીં ગમતું કશું કોણ કરવાનું નહીં ગમતું તાવ આવે તો એ તો એવું જ હોય તાર તાવ એટલે તો તાકાત ના રહે નહીં એમાં આવ્યા તમે હેડિંગ હેરી ને તાન હવે સાધન તો આવે સાધન આવે ત્યારે મને તો સાધન નહીં ફાવતું છે ફાવતું ના મને તો હેડીને સારું ફાવ હવે ભાઈ ખાવાનું ખાઈને આવ્યો ઘેર ખાઈ ના આવ્યા તાન ડોસીએ રોધ્યું તું તારું અરે માં હારી નહીં શું કરે કશું નહીં ઘેર કચા પોતું કરે બધા બધું કરે બન્યો હા બન્યો એ ચોકરા ખાતું હા બેન ગાતા ના બને ના મને હેરાન કરે એમને રસ્તામાં હા ખોટો અને મને તાપમાં હેરાન કરે ઘેર જવાનું પાછું તાપમાં અરે બીમાર પડે મારા બાજુ આવું થોડા દાણામાં ત્યાં આવતા હોય તો તમે તો આવતા નહીં એ બાજુ અમે હાજો તો આવું હા તો થોડું બાઈ રાખીએ હું તો તમારે ઘેર તો તાપ લાગે હું કહું હા હાટો હા હું કહું આપડા અમારે ઓટો મારી આવીએ તે હેડા બધા ભાઈઓ પાણી ખાતા અહીંયા હવે હેડા હું એ ઘેર ને ઘેર કંટાળ્યો અમને ઘેર નહીં ઘેર લેવો ઘેર ને ઘેર કંટાળો આવે હા તો ખાઈ લેવા હું જોઈ નથી એટલું કરો હેલો હાટો હા આપણા ફતાજી ગયા જવું પડે હા ઓહ વચ્ચે હું બીમાર હતો હા એ બીમાર થઈ ગયા હતા એવું ઘેર નહીં ગયો ખબર કાઢો હા આપણે હવે કટાઈ જઈએ પેલા તે જાવ હજી એમ હું કબર કાઢવાનું તો શું જાય હેડો હાટું હા વાટી કાઢે ના માં તો ઘઉં નીકળવા દે હજુ તો થોડા લીલા પર એવું હા હા તે વાટી કાઢવાના પછી હા તો વાંચું તો કાઢવાના ને પણ હું કાંઈ પછી કાઢવું ને કેટલા હા ઘર હા આવી આજે બતાજી ઘેરો આ ગેલા જ છે ખાજે ગેલા જ આમાં હટવાયા આ મે મણો હા યાર પ્યાવ બેવાનું પ્યાવ પ્યાવ મજામ ને આપણે તો મજામાં આ સંક્રાંતિ કે તાવ આવ્યો તો તમને બીમાર હતા સગાજી તમે નતા બીમાર વચ્ચી આ હું એવો હતો જ ને હું તો હમણાં જ ઉભો થયો આ થોડા દાડામાં આ દવા લાવ્યો ને. હા ઓવા ખબર હે તો મને તે હું તો લાઈ સંક્રાંતિની જીયાદે બીમાર હતા તે હા એટલે આજ નવરો પડે તે નીકળી ગયું અચ્છા તો આ સંક્રાંતિ કે તમે બીમાર થઈ જાય તે હેડો જતાઈએ તે અહીંયા ઓ ના મારે થોડા દાડામાં જ તાવ મટ્યો અને બધી સુખ શાંતિ હા આપણે તો સુખ શાંતિ એવું જ જોઈએ આપણે તાર તા એ જ ને હા મને તો કમ્પ્લીટ આવ્યો આ શું કહેવાય આપણે મેદરા ગામની દવા લઈ આવ્યો ઓવા આ ગામમાં જતો પણ નામ દવાખાનું બતાવતું તાત્કાલિક ભાઈ તો હજી અને ઘઉં બહુ વાટેક નહીં હા આપણે તો વાડી ત્યાં લેતા પીલા આવવાનું હા ઓવા પીલાવા આવે ઓવા બીમાર ના આવડતા માટે શરૂ કર એ જ ને હતા તો બધા વાતો કરવા પેલું એક હતા હારા આવડા નહીં સકડાજી વાહ
માથે સવા ડાયરેક્ટ નાખતા હા સારું કહેવાય ત્યારે આ તો તમે બીમાર એટલે કદા મગજ બોલા ના હાડો હા હું કહું હા સકાજી હા હેડી શું ને કે મારતો હોજે અમને પછી મોડું થાય ક્યાં વાત કહું પછી મારા બે મારવા તો ઊભી રહેવી એવી નહીં હાડો હા ઓનો બીમાર હતા તો બોલમ કરી દે એવું કરવું પછી પાછું બસ હાજુ હું તો ઓળખતો નહીં પણ એના હાથ આવે ને હા. તે મને આપે એવું હો ને એવું ભાઈ આજુ આ બોલમ કે બતાજી પાણી તો જરૂરી યાર હાલા અને પાછા ખાજો હો હા આપણે તો ખાવાનું ખાજો પીવો આમ તાકાત રાખો એટલે આ મારા હું કરી દે આ સા પૈસા નહીં ખાજો થોડો હા એ ને તો સકરાજી હા આવજો હા આવજો મહેમાન આ મૂર્ખાએ પેલા પૈસા લઈ લીધા પાહો હવે ના પાડે કે નહીં લેવા પાછા પૈસા લઈ લે સાત દસ પૈસા લે આવજો મહેમાન હા આવજો આવજો સકાજી હા. હા પણ સકાજી તો અહીંયા રે આ સકરાજી હંગાત આવજો તમે કોક દાળ માંગે હા આવજો આવજો આખો બંગલો બાંધ્યો મેં તો મોટો નહીં ના હોય જો જોજો ખા આજે આવું જ પડે તો તું હા મારે તો પચાસની રોકડી થઈ ગઈ બીડીઓના પૈસા થઈ ગયા 50 રૂપિયા રોકડી થઈ ગઈ ને હા મારા ગલા દોડવું પડશે હવે તાત્કાલિક પેલા કરસનજીનું ઘર આવ્યું એવા મજ્જે ને હા પગ ભાઈ ગયો હા પગભાઈ કીધું ઓ કરસનજી હા બોલો શું કરો હ આવો બેહો અમાર હારો તમારા ખબર લેવા આયા હ હા ઓવા જો જો ભાઈ ગયો પગ આ મારો હારો મૂર્ખો અત્યારે તો લાકડો ઊંચો કરતો ને હવે આમ આ સકરાજી એમ કીધું ને કે પગ ભાઈ જ ખબર લેવા આયા તે લંગરો થઈ ગયા પગ ભાગી ગયો હો જોરદાર બેઠમાં બાજુ છે પગે એવું તમે શું કરો તો તમે કોમ હુલ્યા કરો હતા ને તો પણ કહું પણ તાર ડોસી એને શું કહું પડે આ તો બે હન એક બાજુ બે ડોસી મારી કાલી ઓ સીધા નહીં હે નાજીભાઈ તમારી કાલી ને હજી એ લોચા કાઢ મને તો ખબર નહીં યાર હું ચાવા હમણાં આવું હમ નહીં તમારું ખબર પડે તમે કામ પેલો ખબર પડે તમને આ તમારો ડોસી એ મને તાવ નતો આવ્યો તમે નહીં આવતો પણ છોકરો તો મગર કોઈ આવતું જ નહીં અમે તો અંદર બેહો અમે તો પગ ભાગ્યો હો તમે કોમ કરે અને સકરાજી તમે બીમાર પડે તો ઘરમાં સુઈ જહો અને જો અમને તો પગ ભાગ્યો હો તો એ નહીં લાકડો લઈને 6 મહિના થી ભલા માણસ લાવ. એનો 6 મહિના થી પગ પાઈ જાય તો તો એ રે બા પેલું મને એ તો રે. હા વાંધો હેરાતું જ નહીં હા મહેમાન હા. મારા ડોસી ને ચા બનાવું હા ચાલ છે ને પીવો ચાટું ઓ સકરાજી હા હેડો ને યાર તમે તો બે જવા જોતો હોય તો હું કહું. પગ પાઈ જાય હા ચા પીને જાય એમાં કોક હોય ને તો હા તાની તો તમે આપતા આવો. એવું હો ઓહો. એક તો હું તો ઓળખતું નહીં અમને તો લ્યો કસનજી વાપરજો હા બાપુ હા બીજો પીજો પીતા હોય બીજે પીવા નહીં બીજો ના પીવા બીજો ના પીતા તો દવા ના નહીં હા દવા આપતી 50 રૂપિયા દવા આપી હે બીજા ઘર ના નાખવાના તમારી યાર ઘરના નાખવાના હેડો ને સકરાજી તમે મારે મોડું થાય પણ પછી મારે હોજે મોડું થઈ જાય બે નહીં ઉભી રહે. સારું હતું હા એક ભાઈ અમારા આતાજી ને હા ખબર કાઢતા આવીએ. ઓ આતાજી હા બોલો હા તો તમારે ખબર લેવા આવ્યા ખબર લેવા આલે તમારે લેવાનો હજુ નતો આવીએ દુખાય તો ખરું દુખાય હજુ દુખાય તમને વાહ જોરદાર દુખાય હા તો પેન ડોબો પાતા એટલે આમ દુખવા વળગ્યું આ તો નક્કી વગરનું દુખાય ગમે તો દુખાય મટીએ જાય સકરાજી હા પણ બહુ બે હો નહીં હો હા. તો મારે મોડું થાય હોજી હા તો હા કરવું ચમ અમને ચમ કરવું પડે આપણે ખબર કાઢવાના તો ખબર કાઢવા આવે છે બધાને એવું કરવું પડે અમારા ગામનો રિવાજ છે યાર રિવાજ તાન હા. અમારા ગામનો રિવાજ છે એવું મહેમાન તાપમાં તપાકાથી પેન સોયલા ખાટલામાં બેહો યાર બેહું તમે જાઓ હું આવું આ મારો હારો મૂર્ખો અત્યારે બે બેહો પાઈને આવ્યો ને હવે પેલા સકરાજી એમ કીધું કે અમને લેવલનો હતો એટલે પાછું દુખવા વળગી ગયું એ લાગે હા બધા ગામમાં નાટક વાળા જ ભર્યા હા
બેઠું નહીં, હું જોતો તો આમને તે બેહો. બે હ એક ને બે દાદાજી, હા શું કરો ખાધી ચોહી ખાયા ડોબમ પીરો તો દુખવા માંડ્યો હવે શાંતિથી બેહું પછી ખાવું મોડું થોડું વાહ એટલું બધું વજન ઊંચું નહીં કરવાનું તમારે. વાત સાચી તમારી હો એ મેમન. 10 દાડે વાહમાં આવ્યો હતો મારો એ બા આમાં હાટુ આયા તા ને ઓહો. મને તાવ નતો આવતો તાવ આવતો ખબર કાઢવા ઉપર ને આ દુખાય ના જો વિદ્વાન તો વધારે ચાલુ થઈ જાય તમારા ડોસીને મોકલી દી પણ ડોશી આઈને શું કરે ખબર કાઢવા યાર પણ તમે ચા તો પીવડાવો નહીં ઓ સકરાજી, હે 100 રૂપિયા મારે હજી મોડું થાય. એવું હતું તાન હું અરે તો કોઈ બે મારા વગર ઊભી નહીં રહેતી. હાટુ હા. બીબી કીધી તો કરી દે તો હા. મેં વાત કરી જે ફોન કરી લે લૂંટી ગયો આ વખત તો. યા, મહેમાન વાપરજો. મહેમાન ચાલશે મારા ના લેવાય ના, વાપરજો ને બીજો નાતાજી ને દિવસ આવા પર વાપરજો. આતર લઈને યા. તમે કે હોય એટલે ને તમે મને પૈસા લેવાતા હે ના ને આવા પર ઉપર ઈ આપણે આ લઈ હાલવાના આવવાના હોય એવું કશું ના રાખવાનું હોય. આતાજી હા તમારો હગો આગળ આવતા નહીં તમે હા તાન. ઓ સકરાજી, હેડો આવા. કોઈ આવતું જ નહીં મારી ખબર પૂછવા નહીં આવતું ને આવા તો હું શું કરું ઊભું તો થવાય નહીં મારાથી કે ચાય ના મેલાય ડોસીજી હે પિયર તમારે કે સજન જેવું હોય હા તો તાર ડોસીજી પિયર એ ડોસીઓ ગન તો તમારું કઈ ચાલતું જ નહીં ડોસીયા ગન તમારું ક્યાં ત્યાં નહીં હાટું ઓ સકરાજી, આવો ડોસી મેલો ને હેડો. મને મોન અમારે હજી મોડું તમારે થાય કે ને. સજન જેવું જ છે યાર ભાઈ હવાની ગાંડી તકલીફ બધાને ખબર હોય એવું ના હોય તમને તમામ ગાંડી તકલીફ નહીં ખબર વાહ બસ તા વાણા જેવા લાગે માણસો હે આપણો વાણા માણસ કેવા લાગે બધા લૂંટો ને. ઉંડે ને ના, એવું નથી. ત્યાં તો તાન સારા હતા. હાલા તમે તો ઉંડે ને સંભળાય ના ના, એવું નહીં બોલે. આ કાનું ઘર આવ્યું? આ ભલાજી નું હા? વાહ હજુ કેટલો ઘર હો કાકા? ખબર લેવા આવ્યા છે મારી કાકા. ઉઠો, આ ખબર લેવા આવ્યા છે મારી. જો ઉઠો. તમારે ખબર લેવા હાડું. લેવાય હાડું હા. કોણે પથરી પટીનો દુખાવો હતો એવું? હવે તો પિક્ચર કરી દેજો કઈ મીકી દીધી એ હારું હારું હેડો. સકરાજી બહુ આવી બોલા પડ્યા ના આમાં હાટું આયા ના ચમ નમુ દાદા જો આમાં આવતો નહીં હા મારે તાવ આવતો તો એ મને આ પથરીનો દુખાવાનું ઉપરે હોય ને તઈ પથરી તો કાઢી તો એટલું મતું નહીં લ્યો હાય દવા કરો હું જેટલી વખત જાઉં એટલી વખત કોકનો પોડો આલો મંત્રી કે લ્યો મતી જશે આ પથરો મતો જ નહીં હારું એથી તકલીફ એટલી પડે કે એથી હેડી પેન જવું તો કાઢવું પડે બરોબર તકલીફ તો કરે હવે હાલે દુખાવો થતો હતો તે ઊંઘ્યો તો હા. એટલે તમે આયા હા સકરાજી હા. હું તો વાતો બોલું છું છોકરા ફોન આવ્યો મને હારું હેડો. ના બાઈ પીના છોકરા આડે ના ના, થાય એ છોકરા. ઓય આડે છોકરા પીના આ સકરાજીને પીવડાવ્યા હતા. મેં કહ્યું હું તો- ના માંડી પીવો ના જા પીવો હેડો. કોના બાબા જા પીવો કાકા હેડો. પીના અમે તો પોણીના નહીં પૈસા થતા તમે જા. સકરાજી હા મેં ચાતો નહીં પીતા હોય ને હા મેં ચાતો નહીં પીતા હોય ને આડો હું ખા પીવડાવ્યા પહેલા તીતું ના પાડી દીધી. તો ચાહે પીતા હોય તો અહીં મારા હાથે તીતું ના પીતા. મારા હાટુ પીવો હા જા હા પછી એ ચામોરસ નહીં ગયા શું કરું તમે ડોસી નહીં ગયા હા ડોસી નહીં એ બોલશો નહીં યાર ડોશીનું નામ ના લેજો નકર મારા તમને ટીપા પડશે હતા હા ઓવા મારે તો રાતે ઝઘડો થઈ ગયો યાર કેમ હા ઉઠી હા કે ઘેર બે કે નવરા શું કરો મને કે ખેતરમાં તો મારતા હોય તો હવે એને ખબર કે એમનો પાધરીનો દુખાવો છે બરોબર તો ચોય ખેતમ જાય તો એ કે ખેતમ જતા રહી તે મારું મગજ જીતે રાતે ખોટાજી નાખી ઘરમાં ગાડી ના છોકરા બારી નહીં તો આજે બાકી છે યાર ઉતાવળ બાકી હે? હવે તો હા હું તો રમ પણ ના હાટુ હા હું કહું હા આ ભલાજી છોકરાને કહું અરે જોજો ને હા હોય તો જોઈએ હેડે. હો ને ચક્રાજી હા ભલાજી છોકરાને તો જોઈજો કે ભલાજી ઓલે ડોશી હોતી મેલજો આ ટમાટો હોય યાર જબ એમ
એને લખી લઉં યાર. એને મારા બાભાનું થઈ જાય, મને નહીં ગમતું. એટલે. છોકરા સકરાજી તારા બાપુ નવી રવાન કે ના મારી લાગી ની તો હા તો ખરી જો એ તારી માને કાઢી મેં કેમ હું બીજી ડોશી લાવું નવી માં કરી આલું તને. લઈ લાવી માર તો માર જોવા લઈ આવજો કાલ ના કાલ બની હું તો નાઈ જાય કેરી કેનાલ માં પડે જાય હા ના એવું ના કરાય લે. ના મારી માર જોવા આ હે કાલ જઈને લઈ આવીએ. આ લઈ આવજો બાજી ઓ સકરાજી હા હવે હેચ્યું ન કમાન મોડું થાય હાટુ હા યા યા આ માં ના લેવાય. યા આ ના લેવાય. આ તો મોજ રાખી તમારું. હાટુ હા બંને ના પપ્પા લે બોના ના લેવાય ના લઈ લેવાય લેવા લેવા પડે. દાખડાનો વાવ સકાજી હવે હેચ્યું તમ હવે સકરાજી હા પાછા આવજો હજી. તો આવજો આવા ડોશીનું થઈ આવીએ. આવજો છોકરા હા આ તારા બાપાને કહેજે દોસ્તી લઈ જાવ પેલા એ તો હોજી આવજો ને આપણે લઈ આવીએ હો ને હવે હેડે સકાજી મને મોડી થાય ને લે તારા બાપુ નવી રવાન કે હું નવી લાવ તો ઘોઘરા પર બેસી જાઉં રાતે ખબર નહીં એવું તમને કરજો ને મારી અરે આ ડોહા કો બરાબર બેહલે તું. લાન માર માર જેવડો થયો તું. હાટુ હા તમે કીધું એ તમે કરજો ભલાની છોકરાનું યાર. હા એ તો હો દે હેડે ને ચોક મળે તો હો ને હા અલે હાજુ તો લઈ ના જાય સારું બીજા ગેરને કે મારે તો આટલા 50 રૂપિયા જ પડ્યા હા બધા વેચાઈ દીધા એમને તો અમારો જવાનું ભાડું તો જોશે ને આ 50 રૂપિયા તો લઈ ના જાય સારું નહીં તો મોટું લૂંટાઈ ગયો શું કરો હાટુ કશું નહીં આવ્યો ખરા શું કરતા હતા તમે એ તો આ બધી જમીનો જોતો હતો જમીન જોતા હતા તમારા ગામની જમીન કેવી હારી કર હારી જમીનો હારી પણ મોને નહીં હારા ચમ હાટુ હા આમાં એક ભાઈ બાકી છે આપણે. એક નહીં બે બાકી યાર હા ઉવ્વ. તો હું કહું સકરાજી હા. જમીનો હારી હોત પાંચ તમે શું કહેતા હતા હા હા. જમીનો હારી એમ કહું અમારા એક ભાઈ છે ને મોટા હા એ રહ્યા બાઈક લઈને આવતા રહો હું બાઈક આવતું હતું. હા તે રહ્યા આવતા રહ્યા પીધેલા હતા હવે બાઈક વાળો ઠોકી નાખી ગયો હા ઉવ્વ. ઓધરા થયા આ પીધેલા તો શી ખબર પડે યાર હું પીધેલા હતા હું એમ કહી નથી કે તમે ઓછું કરો પણ ઓછું નહીં કરતા પીવાનું ઓ જનાજી તમે હટવા આયા આવું થઈ ગયું તમારે આ સકરાજી કે આડન જતા આઈએ તે બાઈક લઈને ભૂઈ પડે તા યાર એમ તેમને શું થયું તું આમાં કોમ હોય ગમે તે ગમે પડીએ પીએ એટલે વધારે નતું વાગી ના 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 સકરાજી હા બોલો બહુ બે હું નહીં ને કે ભાઈ મારું હોજી પાછું ડોબું નહીં ઉભરે દોશું એવું છે પાહો માર વગર ડોબું નહીં ઉભું રહેતું હાટુ ઓહો હા વાત કરો તમે. હા હાટુ હા તમારા પપ્પા હા મોટા ભાઈ છે. એવું છે હા જઈશું એવું છે? ના 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 લેવા યાર ના 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 લઈ લે બાપુજી દાદા સકરાજી હવે જશું હા, હા. મૂર્ખાએ કોઈ 50 આલ્યા મેં તો જેવું છોકરું હો 50 રૂપિયા ઊભું થાય હા 50 રૂપિયા શું થાય પછી છોકરા પેલા છોકરો લે આવે 50 રૂપિયા આલ્યા પાછા મારા બાટલી ના આવે 50 સકરાજી હા હા તાન હું જાઉં હા જો તા ના આવજો પાહા હા આવજો પાહા તા હું લૂંટવા શું બોલે કશું નહીં હા આય હે ને હા જો તા નોનો કરતા જો હા હા રામ 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 બસ ફોન ફોન કરતા રહેજો હા ફોન ફોન હારું. કરતા રહેજો. હા હું જાઉં તાન મારે અડાડી મને તો ખાલી કરી નાખ્યો હવે હેડીને જવું પડે ગીર હાથ તો ખાલી થઈ ગયો હું તો
અહીંયા આવું તો ખાલી જ આવું રૂપિયો લઈને જ બી આવું ને કાંઈ